હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારા બધાનું ફરીથી એકવાર. તો અહીંયા તમને કદાચ શાક જોઈને ખાવાનું મન તો થઈ જ ગયું હશે. ખરેખર ફ્રેન્ડ્સ, આ શાક ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે અને તમે આ રીતે એકવાર ચોક્કસથી બનાવજો. ફ્રેન્ડ્સ, તમારી સાથે હું આજે મિક્સ વેજીટેબલની રેસીપી શેર કરીશ. રેસીપી એન્ડ સુધી ખાસ જોજો. ચાલો હવે તેની રેસીપી સ્ટાર્ટ કરીએ. તો સૌપ્રથમ અહીંયા મેં એક મોટું બાઉલ લીધું છે. ત્યાર પછી મેં ફ્લાવરનો એક પીસ લીધો છે, તેને કટ કરવાનું છે. નીચેથી થોડોક ભાગ કટ કરી અને પછી આવી રીતે ફૂલ છૂટા પાડી તેને આપણે કટ કરી લેવાનું છે. બહુ વધારે મોટું કટ નહીં કરીએ, નહીંતર તે કૂક થવામાં વાર લાગશે. તો અહીંયા મેં હવે ફ્લાવરને કટ કરી લીધું છે. ત્યાર પછી અહીંયા મેં ગાજર લીધું છે. તો ગાજરને પણ આપણે કટ કરી લેવાનું છે અને તેને પણ થોડુંક પતલું જ કટ કરીશું. તમને જે પ્રમાણે ગાજરનો ટેસ્ટ ભાવતો હોય તે પ્રમાણે શાકમાં એડ કરી શકો છો. તો અત્યારે મેં એક આખા ગાજરનો ઉપયોગ કર્યો છે શાકમાં. તો અહીંયા મેં ગાજરને પણ કટ કરી લીધું છે. ત્યાર પછી એક મીડિયમ સાઇઝનું બટાકું મેં લીધું છે અને તેને પણ આવી રીતે પતલું કટ કરી લઈશું. તો અહીંયા મેં બધું જ શાક કટ કરી લીધું છે. ત્યાર પછી હવે ગેસ ઉપર એક મેં પેન રાખી દીધું છે અને તેની અંદર 2 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈશું. તેલ ગરમ થાય એટલે અડધી ચમચી જેટલી રાઈ એડ કરવાની છે. ત્યારબાદ અડધી ચમચી જેટલું જીરું એડ કરી દઈશું. બંનેને સ્પ્લટર થવા દઈશું. ત્યારબાદ અડધું લાલ સૂકું મરચું એડ કરીશું અને એક તમાલપત્ર એડ કરશું. ત્યાર પછી થોડાક એવા લીમડાના પાન એડ કરી દઈશું. બધી જ વસ્તુને બરાબર સંતળાવવા દઈશું. ત્યાર પછી અહીંયા મેં અડધી વાટકી ઝીણા કટ કરેલા કેપ્સિકમ એડ કર્યા છે. જે લોકો લસણ ડુંગળી ખાતા હોય તે લોકો ડુંગળીનો પણ ઉપયોગ કરી શકે છે. કેપ્સિકમ એડ કર્યા પછી એકવાર બરાબર મિક્સ કરી લઈશું અને ત્યાર પછી આપણે જે વેજીટેબલ્સ કટ કર્યા હતા તે તેની અંદર એડ કરી દેવાના છે અને ત્યાર પછી મેં અહીંયા એક ટામેટાને કટ કરીને રાખ્યું હતું તે એડ કરી દઈશું. બરાબર મિક્સ કરી લેવાનું છે. આ મિક્સ વેજીટેબલ્સમાં તમને બીજા કોઈ પણ વેજીટેબલ્સ ભાવતા હોય તો એડ કરી શકો છો. અહીંયા હવે તમે જોઈ શકો છો કે બરાબર મેં મિક્સ કરી લીધું છે. ત્યાર પછી હવે આપણે થોડોક મસાલો કરી લઈશું. તો તેની માટે લગભગ અડધી ચમચી જેટલી હળદર એડ કરી દઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે. તો મીઠું લગભગ અડધી ચમચી ઉપર મેં કર્યું છે અને ફરીથી બરાબર મિક્સ કરી લેવાનું છે. ઘણા લોકો ફ્લાવરનું શાક છે એ કુકરમાં બનાવતા હોય છે, પરંતુ કુકરમાં બનાવવાથી તેનો એટલો સારો ટેસ્ટ નથી આવતો. આ રીતે તમે પેનમાં બનાવજો, ખૂબ જ ટેસ્ટી લાગશે. તો અહીંયા મેં મિક્સ કરી લીધું છે. હવે આપણે પેનમાં બિલકુલ પાણી એડ નથી કરવાનું અને સ્લો ગેસ રાખી કૂક થવા દઈશું. તો 5 મિનિટના અંતરે મેં અત્યારે ખોલી લીધું છે અને એકવાર મિક્સ કરી લઈશું. આપણે ટામેટાં એડ કર્યા છે અને વેજીટેબલ્સમાં પણ મોઇશ્ચર હોય છે એટલે આ શાક કૂક થઈ જશે. ત્યાર પછી અહીંયા મેં અડધી વાટકી બાફેલા વટાણા એડ કર્યા છે. તમે જો વટાણાને બાફીને ના લો તો આપણે જ્યારે બધા વેજીટેબલ્સ એડ કર્યા ત્યારે જ તમારે એડ કરી દેવાના અને વટાણાને બહુ વધારે બાફવાના નથી, નહીંતર તે તૂટી જશે. ત્યાર પછી કવર કરી અને લગભગ 4 થી 5 મિનિટ જેવું કૂક કરી લઈશું. તો ફરીથી 4 થી 5 મિનિટ પછી મેં ખોલી લીધું છે અને બરાબર મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો કે બિલકુલ પાણીનો ભાગ નથી અને આપણે બટાકાને ચેક કરીએ તો તમે જોઈ શકો છો કે તે તૂટી જાય છે, મતલબ કે કૂક થઈ ગયા છે અને બીજા વેજીટેબલ્સ પણ કૂક થઈ ગયા છે. ત્યાર પછી તેની ઉપર મરચું એડ કરી દઈશું. તો લાલ મરચું મેં 2 ચમચી કર્યું છે, તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ એડ કરી શકો છો અને 1 ચમચી ધાણા જીરું એડ કરી દઈશું.
બરાબર મિક્સ કરી લેવાનું છે. આ શાકમાં મેં રેગ્યુલર મસાલાનો જ ઉપયોગ કર્યો છે, પરંતુ એટલું આ શાક ટેસ્ટી બને છે કે તમે જો એકવાર બનાવશો તો વારંવાર આ રીતે જ બનાવવાનું મન થશે અને આ શાક ઝડપથી બની પણ જાય છે. તો અહીંયા હવે તમે જોઈ શકો છો કે મેં બરાબર બધું મિક્સ કરી લીધું છે. હવે ફરીથી શાકને કૂક થવા દઈશું. તો કવર કરી અને લગભગ 2 થી 3 મિનિટ જેવું તેને કૂક કરી લઈશું. તો અહીંયા 2 થી 3 મિનિટ થઈ ગઈ છે. ફરીથી ખોલીને બરાબર મિક્સ કરી લઈશું. તો એકદમ ટેસ્ટી એવું આ શાક આપણું બનીને રેડી થઈ ગયું છે. અને હવે ઉપરથી છેલ્લે થોડીક એવી કોથમીર એડ કરી દઈશું અને ગેસની ફ્લેમ બંધ કરી તેને સર્વ કરી લઈશું. તો અહીંયા મેં તેને એક બાઉલમાં સર્વ કરી લીધું છે. ખરેખર ફ્રેન્ડ્સ, આ શાક એટલું ટેસ્ટી બન્યું છે કે તમે એકવાર બનાવજો, ખૂબ જ મજા આવશે. તો ફ્રેન્ડ્સ, તમને જો મારી રેસીપી ગમી હોય તો લાઈક કરજો, ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો, જેથી કરીને મારા બધા વિડીયોની નોટિફિકેશન તમને જલ્દીથી મળતી રહે. તો ચાલો ફ્રેન્ડ્સ, ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.